સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે ખુશખબર આપી છે। રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે। 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારાની જાહેરાત કરાઈ છે, જ્યારે 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6%નો વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના તમામ કર્મચારીઓ જે છે એમને લગભગ 4.78 લાખ કર્મચારીઓ જે હાલ કામ કરી રહ્યા છે ને 4,81,000 પેન્શનર મળીને કુલ 9 લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે। કુલ એરિયર્સ પેટે 235 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને 946 કરોડની ચૂકવણી વાર્ષિક આ 2%ના વધારા લેખે થવાનો અંદાજ છે। શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં અન્ય માધ્યમમાં મૂકવાનો વિરોધ યથાવત છે। સુરત જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય સમિતિઓએ પણ વિરોધ નોંધાવ્યો છે। એચટાટ શિક્ષકોની જિલ્લા ફેરબદલીના 6 માધ્યમો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખોટા માધ્યમમાં શિક્ષકોની બદલી સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। શિક્ષકોએ આવી બદલી સામે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે। ગુજરાત રાજ્ય અને સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટેનું એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ કેમ્પને લઈને શિક્ષકોનો વિરોધ નથી, પણ ગુજરાતી માધ્યમનો શિક્ષકને બદલી આપવામાં આવે છે અન્ય ભાષાના માધ્યમમાં, તેને લઈને હવે શિક્ષકોએ વિરોધના સૂર ઊભા કર્યા છે અને જો આ બદલી નહીં અટકે તો આગામી દિવસમાં આંદોલનની ચીમકી આપી છે। આપણી સાથે ઘણા બધા શિક્ષકો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। સૌપ્રથમ આપનું નામ, શાનો વિરોધ? મારું નામ રાહુલ અંકુશ ગવાને, પ્રમુખ પ્રાથમિક શિક્ષક મંડળ અને શાળા નંબર 135માં મુખ્ય શિક્ષક છું। અમારો વિરોધ એ છે કે એચટાટ એટલે મુખ્ય શિક્ષકની જે ભરતી થાય છે, અત્યાર સુધી જેટલી બદલીઓ થઈ છે, પ્રમોશન થયું છે, એ બધું મીડિયમ વાઇઝ થયું છે। 2 મહિના પહેલાં આંતરિક એચટાટની બદલી કેમ્પ હતો, એ પણ માધ્યમ મુજબ થયો। અત્યારે જ્યારે જિલ્લા ફેરબદલીનો વખત આવ્યો અને ગુજરાતી માધ્યમના એચટાટ જે જિલ્લામાંથી આવવાના છે એમને જગ્યા ઓછી પડી, તો એમને એવો રાતોરાત નિર્ણય કર્યો કે ભાઈ તમે અન્ય માધ્યમમાં એટલે કે ગુજરાતી માધ્યમના એચટાટ એ હિન્દીમાં, મરાઠીમાં, અંગ્રેજીમાં, ઉડિયામાં, ઉર્દુમાં જઈ શકે છે, જે કોઈ પણ નિયમ મુજબ નથી। એટલે અમે એનો બહિષ્કાર કરીએ છીએ અને જો આ કેમ્પ થશે તો અમે હાઈકોર્ટમાં એની દાદ માંગીશું। આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હા, આંદોલન અમે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અહીં બહાર વિરોધ કરી રહ્યા છીએ। અંદર જઈને પણ અમે રજૂઆત કરી, અમારો પક્ષ મૂક્યો અને આગળ કાયદેસર કાર્યવાહી પણ અમે કરવાના છીએ। એટલે વિરોધ શું છે? જિલ્લા બાર બદલીનો વિરોધ છે કે ગુજરાતીથી અન્ય માધ્યમનું વિરોધ? એ છે કે ગુજરાતી માધ્યમના મુખ્ય શિક્ષકને અન્ય માધ્યમની સ્કૂલમાં જે મૂકવાનું એ લોકોએ નક્કી કર્યું છે, એનો અમારો વિરોધ છે। બિલકુલ અન્ય શિક્ષકો છે, આપનું નામ શું કહેશો? વિલાસ તાંબે મારું નામ। હવે મુખ્ય વાત તો એ છે કે જે એચટાટ ગુજરાતી મીડિયમ છે, જો એ લોકોને મરાઠી માધ્યમ કે ઉર્દુ માધ્યમમાં મૂકવામાં આવે તો એ કેવી રીતે સંચાલન કરી શકે? બાળકોથી માંડીને બંને વખત અન્યાય થાય અને એ અન્ય માધ્યમમાં આવ્યા પછી પોતાની કામગીરી બરાબર નહીં કરી શકે અને નિયમમાં એવું આવતું જ નથી। ભૂતકાળમાં એવું અત્યારે 8 દિવસ